હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આજે અમારે જવાનું છે મારા માસીના ઘરે। તો એમ જ વધારે દૂર નથી, પણ આજે હું તમને બતાવું કે આ બાજુનો વિસ્તાર પણ કેવો છે। તો આ જોઈ શકો છો, આજે છે મારું ઘર અને હવે તૈયાર થવા માંડ્યા છે। જો બૂટ મોજા પહેરી દીધા છે મારા માસીના ઘરે જવા માટે, અને વૈભવ પણ તૈયાર થઈ ગયો છે। અમે ચાર અને મારી બેન ને એની છોકરી એટલા અમે જઈએ છીએ મારા માસીના ઘરે। જાંબુડા પણ બહુ લાગ્યા છે ગાઈસ, જાંબુની સિઝન છે એટલે જાંબુડા તો લાગી જાય। તો તમે જોઈ શકો છો હવે અમે બેસી ગયા છે ગાડી પર, અને અમે જે છે ચાર ભાઈ ગાડી પર બેસી ગયા છે। તો અમે જે છે રસ્તા પર આવી ગયા છે, અમે હાઈવે રોડ પર આવી ગયા છે। તો આ બાજુનો વિસ્તાર કેવો છે તો હું તમને બતાવું। એકદમ ડુંગરાળ વિસ્તાર છે આ બાજુ, લોકોને વધારે જમીન પણ નથી, અને બધાને માપે માપે જમીન હોય છે। ભાગ્યે જ 5 વીઘા હોય છે, બાકી બધાને 2-3 વીઘા તો 4-5 વીઘા સુધી હોય છે। અને બીજા અમુક લોકો બહાર જતા રહે છે, એમની જમીન પણ આ ઘરે રહે છે, એ ભાગમાં કરે છે। તો હવે અમે મારા માસીના ગામમાં આવી ગયા છે। જો અમે રસ્તા પર છે હજી। જો આ છોકરા કેવી રમત રમે છે, સાયકલમાં ના તો હવા છે ના તો ચેન છે, પણ તો એ છોકરા આટલા બધા છોકરા જે સાયકલમાંથી રમે છે। જો આ બાજુ પણ ઊભા છે બીજા છોકરા નાના નાના। જો આવી રીતના આ બાજુ ઘર છે, ઢોર ઢાખરને પણ આંગણામાં જ રાખે છે, અને એક બાજુ બધું રહેવાનું હોય છે। તો આ સામેથી છોકરીઓ આવે છે, મારા માસીના દેવર છે એમની છોકરીઓ આવે છે, લેવા માટે આવે છે કે હાલ આવું છે। જો નાની લઈ લીધી છે અને અમારી છોકરી છે એ નથી જતી। તો ફાઇનલી અમે અમારા માસીના ઘરે પહોંચી ગયા છે। આ જો એને ઉપાડી પણ લીધી છે મારી છોકરીને। જો આ બધી મારી માસીની છોકરીઓ છે, અને આ રહ્યા મારા માસી। તો હવે અમે ચા પાણી કરી લીધા છે મારા માસીના ઘરે। મારા માસા તો કંઈક લગ્નમાં ગયા છે, તો પછી થોડીક વાર લાગશે એવું કે છે, તો કદાચ નાક પણ એ ભી ગયા અમને। મારી બેન છે તારા, આ છે એની છોકરી। અને જો આ મારા માસીના ઘરમાં કેવી રીતનું કરેલું છે, આ જે છે એ વાંસના લાકડામાંથી બનાવે છે ભલા એ રીતનું, અને જે મારો રાખેલો હોય છે ઘરમાં એના ઉપર આવું રાખે છે, એના પર ગમે તે સામાન હોય એ મૂકે છે। તો આ બધું હાથે બનાવેલું હોય છે વાંસના લાકડામાંથી વણીને ઘરે હાથેથી એ લોકો ગૂંથે છે અને પછી બનાવીને વેચે છે। તમે જોઈ શકો છો, તમે આને કંઈક દેખ્યું હોય તો કમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। હવે અમે મારી ભાણીને રમાડવા માંડ્યા। આ જો કેવી મસ્તીની રમવા માંડી છે, બહુ વાતું કરે છે। હવે ફરી અમે મારા માસીના ઘરેથી વાવવા માટે નીકળી ગયા છે। હવે અમે આવી ગયા છીએ અમારે વાવ ગામમાં। તો આ જે ઇલાકો છે અમારા વાવ ગામનો છે, અને અમે કહે છે નગરી। આ જો કે આ બધા મકાન બનાવેલા છે, આ રીતના આ બાજુ મકાન છે, અને 1-2 માણસો જ બધા રહે છે, બાકી બધા જે છે બહાર જતા રહે છે। જેમ કે અમે લોકો જઈએ છે ગોંડલ બાજુ, એમ બીજા કચ્છમાં જાય છે, બીજા રાજકોટ જાય છે, બીજા ઈડર બાજુ જાય છે, એમ બધાને જ્યાં મેર આવે ત્યાં જાય છે। તો આ બાજુ મવડાના બહુ ઝાડ છે, જ્યાં લોકો મવડા પણ વીણે છે, પછી દોરી પણ વીણે છે। તો અમારે રસ્તામાં વૈભવ કે મારે બાલ કપાવવાના છે, તો અમે બાલ કપાવવા માટે રોકાઈ ગયા છે। મારી બેની છોકરી બહુ રડતી હતી, એટલે અમે કીધું તમે એને મૂકી આવો,
અને પાછા આવી જજો. ત્યાં સુધી હું વૈભવ કને અહીં બેસું છું. આ ભાઈ ઊભા થાય એટલે પછી વૈભવને વારો છે. આ બે ભાઈ પણ આવી ગયા છે. એમને કટિંગ તો થઈ ગયું છે. હવે વૈભવની વારી છે. જો આ વૈભવને કેટલાક બાલ કપાવવાનો શોખ છે. મારે કપાવવા છે એમ કહેતો હતો એટલે કપાઈ દઈએ. વૈભવ બેસી ગઈ છે બાલ કપાવવા માટે. ત્યાં સુધી હું બાલ કપાઈ ત્યાં સુધી અમે હું મારી છોકરી થોડીક મસ્તી કરી લઈએ. એને વાળ કપાવવાના છે પણ હજી આવ્યા નથી. તો 1.25 વર્ષ જેવું થાય ત્યારે એને વાળ કપાવવાના છે. એને ફોન પણ આવી ગયો છે એના દાદાનો. આખો દિવસ દાદા કર્યા કરે છે. તો ફાઇનલી વૈભવના વાળ કટિંગ થઈ ગયા છે. તો આવી રીતે વાળ કાપ્યા છે. વૈભવનું આવું હેર કટિંગ કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે પાછા અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો આ રીતે ઉનાળામાં તો માણસો દેખવા મળે પણ પછી જે લોકો બહાર જતા રહે ને એટલે વધારે માણસો પણ જોવા નથી મળતા. કારણ કે બધા કમાવા માટે બહાર જતા રહ્યા હોય છે, ખેતી કામ કરવા માટે. અને આ સામે દેખાય એ અમારું ઘર છે. તો ફાઇનલી મિત્રો અમે ઘરે જઈને પાછા આવી ગયા છે.